ઓ હાદર તો જો એમ થયો બાકી ભાઈ ઓલાને ઉપર લઈને આવ્યા પહેલી વાર જિંદગીમાં 6 મહિનાની જિંદગીમાં પહેલી વાર ઉપર આવ્યો એ આરતી ચાલુ થવાની હે મંદિરે કાની આ તો હવા આવે છે તો હું બુલેટ આકસ ટાટા ટાટા બાય મજામાં શાક બધી જા વાવ The next day. હેલો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ જો અહીંયા હું તૈયારી કરું કેમ કે કાલે અમારા ઘરે છે જમણવાર અને તે પછીના એક દિવસ મૂકીને પછી ભાભીન બેનની સગાઈ એટલે બધી જગ્યાએ જવાનું છે બાબુ અત્યારે હોઈ ગયો છે જોવા એટલે મેં કીધું હું બધી તૈયારી કરીને રાખું એટલે આ કાલનું આ મંગળવારનું લોગ ઉતારવું હોય ને એકચ્યુઅલીમાં એટલે 2 કલાક પહેલે પછી ઓલો રસ બનીશ નહીં ફાવે તો પેલામાં ઘર જમણવાર છે મારા ફઈની બધા મારા ફઈજીની બધા આવવાના એટલે ફઈ જ છે એટલે કાલે અમારા બધું થાય અને કાલ થાય જમણવાર તો વ્લોગ તમે કન્ટિન્યુ જોજો અહીં જો બાબુભાઈ મસ્ત રૂતા હે અને આ છોકરાને શું કરું મને ખબર નથી પડતી કેમ કે એ હંમેશા ઊંધો જ હોય ખબર નહીં કેમ એને ઊંધું હોય એટલું બધું કેમ ગમે અને એક બાજુનો ગાલ આખો લાલ થઈ જાય જ્યાં સુધી ઉઠે ને 1 કલાક તો હોય એક ગાલ લાલ થઈ ગયું પણ તોય ઈ જ ગાલ ઉપર હોય પાછું એના પપ્પા જેવું આ મારી તેલની બોટલ ઇધર દેખો अभी मजा आएगा ना भिड़ो ખબર નહીં આ બોટલ કઈ ખુલી રહી ગઈ રખડતા ખાઈએ મને ખાવાનું મન થાય એટલે હું અહીંયા આવી ગઈ કાલ ધાણીવાળો આવ્યો ને એની આગળ લીધું હા ભાઈ જતા હતા ને તો મેં 20 રૂપિયા વધારે જ લેતા જાઉં અમારે બધાને ખાવું પડશે ભાઈ હાલો બધા ખાવા મારું 18 ધક્કો ના ખાતા આટલું જ છે તમે પૂગશે ને ત્યાં પૂરું થઈ જાય નીચે છે એ તમે હાથમાં થઈ જાય ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ખાઈ લઉં હું ને વિરામ આપી દઉં A few moments later. બપોર પછીનો ટાઈમ થઈ ગયો ને રોજની જેમ આજે ઓલો ભૂલાઈ ગયો બોલો ને તો યાદ આવ્યું કે એની છાપ આવવા જવાની છે પાણી ભરવું જો મારે જારો જો અહીંયા મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે કામ કરવા એ કહી દો કામ કરવા અને અહીંયા અડધા જી ઓલા એને શું કહેવાય કઈ કહેવાતું હોય છે નોરતાના એ બંધાઈ ગયા હે એનું કહેવાય ભાભી તોરણિયા જે હું એનું કહેવાય પતાકડા રાખો અને અહીંયા જો જમણવારની તૈયારી હાલે છે ચોકલેટ ખજૂરના ઠળિયા નીકળે છે ને અહીંયા મારી ખીચડી પાકે છે ને ઈધર હે ગુવાર કી સબ્જી બાબુલાલ રોજની જેમ અહીં સુઈ ગયા ને અહીંથી મસ્ત બારીએથી સુરજ દાદા ડોકા કાઢે છે એ દેખાય છે જોઈ ગયો સી
A few moments later. બાબુનું અન્નપ્રાશન થઈ જ ગયું છે પણ વિડીયો મૂકવાનો બાકી છે એ તો તમને બધાને હજી કાલે કે પરમદી મળી જાય. જો અહીંયા એના માટે ખીચડી તૈયાર થાય છે આમાં ગારીને, અને એને લાગી છે ભૂખ એટલે મારે જલ્દી કરવી પડશે. બાય.